સ્વાધ્યાય આ ભાઈ કઈ નડતું નથી ને? લે ટેક્સ્ટ બુક લાવ. તું નહીં લાવ્યો ટેક્સ્ટ બુક? બોલતા જાઓ ને. x dy in root of ચલો સૌથી પહેલા તો બે જગ્યા પર dx છે. સૌથી પહેલા તો dx વાળા ભાગને કોમન કાઢી સાથે કરી દઈએ એટલે શું થાય? x dy is equal to y plus under root x square plus y square dx. सही ना? चलो હવે dy by dx कर દઈએ તો ખબર કેમ પડી આ સમપરિમાણ છે? ઘાત કેવી છે? બધાની સરખી અને અલગ વિયોજન થઈ શકતું નથી. ચાલો અહીંયા સુધીનું ક્લિયર. આના પછીનું બધું તમને આવડે છે ને? કેવું આવડે છે? ધારો કે કેપિટલ fxy ઇઝ ઇક્વલ ટુ આ લેવાનું, પછી f ઓફ લેમ્બડા x લેમ્બડા y, આમાં જ્યાં જ્યાં xy દેખાય ત્યાં લેમ્બડા x લેમ્બડા y મૂકવાનું એટલે છેલ્લે આપણને છેલ્લે શું મળી જશે? લેમ્બડા રેઝ ટુ 0 fxy. અને પછી આપણે શું લખીએ છીએ? આમ આપેલ વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. ચલો આટલું રેડી છે? ચલો પછી હું સ્ટાર્ટ થાય. હવે dy by dx is equal to y plus under root x square plus y square upon x. ડન છે? ચલો ધારવું પડશે. શું ધારવું પડશે? ધારો કે y by x is equal to v. Therefore y is equal to vx. Therefore ડન છે? ચલો મૂકીએ બધું. વિનીત નહીં એવો પહેલા 10 વાગી ગયા. ઓકે એવું છે. ચલો મૂકીએ કિંમત અહીંયા. બોલો ચલો. v plus x dv by dx. ચલો y બરાબર પ્લસ ડન છે? બધા x ઉડી ગયા. કેવી રીતે? x સ્ક્વેર કોમન નીકળે પણ નીકળે તો x જ, અને ઈ x અહીંથી કોમન નીકળે અને ઈ છેદમાં ઉડી જાય. તો ચાલો v ને આ બાજુ લઈ લેજો. x dv by dx is equal to v plus under root 1 plus v square. ચલો v ઉડી ગયો તો શું બચ્યું? x dv by dx is equal to root of 1 plus v square. क्या करेंगे? वियोजन. तो आ भाई छेद में जैसे चलो शू आवे 1 upon under root 1 plus v square dv is equal to 1 upon x. चलो अब क्या करें? બંને બાજુ સંકલન 1 plus v square dv इंटीग्रेशन ऑफ 1 upon x dx. चलो log mod
log mod v plus under root चलो બધા log ને કેસે બાંધી દઈએ પહેલા અને v ની કિંમત મૂકી દઈએ બોલો ચાલો v બરાબર શું છે સમજી log cx log ગયો v ની કિંમત ચલો अब क्या करे x² નો લસા લો એટલે પેલો x હોય ની આ બાજુ આવી જાય એટલે શું થાય જો આવું y plus under root x² plus y² is equal to cx આપણો ડન છે ક્લિયર ચલો ઈ જે આવે તો જવાબ થોડો ઘણો પ્લસ માઇનસ હોઈ શકે અચળાંકના લીધે ઓકે થાય છે મેચ થાય છે સારું કહેવાય ચલો વધી આગળ શું છે બોલો ક્વેશ્ચન નંબર તો 6 પેજમાં 7 નંબરનો ક્વેશ્ચન શું છે નહીં તો એકાદો હોમવર્કમાં આવ્યો હોવો જોઈએ ડન ચાલ બોલો હાલો બોલ એન્જલ છેલ્લો કાઉન્સ છે હા કાઉન્સ કરું પહેલા છગડીયો કાઉન્સ x cos y by x y કાઉન્સ તો કોઈ ઓછો ન થયો હજી dy by dx નો હોય y by x આ રકમ છે ને રેડી ને ઓકે ને y by x દેખાય છે કે y by x કોઈ દી x by y થવાનું નથી આપણને ખબર છે શું કામ નથી થવાનું ખૂણો છે તો y by x હોય તો dy by dx લેવાય કે dx by dy લેવાય થઈ ગયું ફાઇનલ બીજું છગડીયા કાઉન્સની અંદર ક્યાંય dy કે dx નથી જોઈ લો એટલે કોમન કાઢવાની ઝંઝટ છે નહીં તો dy by dx સીધું રેડીમેડ બને છે દેખાય છે કે નથી બનતું એટલે કરવાનું શું આ dy છેદમાં આ dx એટલે આ dy ના છેદમાં આ dx અહીંયા આવશે આના છેદમાં એટલે આ બધો ભાઈ આ અહીંયાથી અહીંયા સુધીનો જે ભાઈ છે ને બધો ક્યાં જશે આના છેદમાં સમજ પડી કે નહીં ઓકે છે ક્લિયર ચાલો વધી આગળ તો ચાલો શું કરીએ ખબર છે હે મિત્ર કાંઈ વાંધો નહીં હાલ ને ભાઈ તું જોઈ લો થોડું ઘટે છે અહીંયા થોડુંક અરેન્જ કરી દઈએ શું ઘટે છે હા હવે ચલ ઓકે ને રેડી છે સર લખી નાખ્યું હોત તો તમે આ બધું જોવામાં ટાઈમ બગાડ્યો ચાલો રેડી હવે શું કરીશું
સમપરિમાણ યાદ છે? તો ચલો શું કરીએ? એ ભાઈ હું છે પણ હવે ઓકે ને? ઓકે ઓકે ચલો પાટી હવે હેડ રેડી. ચલો ઓકે છે. ચલો fx આવી ગયો. હવે આના પછી શું કરીએ? therefore f of lambda x lambda y બરાબર આપો હાલો. ના લખો હાલો. x હે હે ક્યાંથી આવે છે? ઓકે ચલો x ની જગ્યાએ શું આવે? सही ना? सही ना? सही. લેમ્ડા y અપોન લેમ્ડા x અને x ની જગ્યા પર લેમ્ડા x. હવે જોજો જો આ લેમ્ડા ગયો, આ લેમ્ડા ગયો, આ લેમ્ડા ગયો, આ લેમ્ડા ગયો, આ લેમ્ડા ગયો. હવે આ બે પાસે એક લેમ્ડા છે, જો દેખાય છે એ કોમન. આ બે પાસે એક લેમ્ડા છે કોમન, એટલે અહીંયા બહાર આવી ગયું લેમ્ડા રેઝ ટુ 0 fx. ડન છે. લાવવાનું જોઈએ, ચેક કરવાનું હોય જ નહીં, આવી જ જે છે ને. તો શું કહી શકાય? therefore f a સોરી આમ આપેલ વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. સમપરિમાણીય લખવાનું ભૂલાય નહીં, લખવાનું હોય છે. ગયા વખતે આપણે નહોતું લખ્યું કે દર વખતે નથી લખ્યું, લખવાનું જ હોય. યાદ આવ્યું મને? જોઈ લો, લખેલું જોવું જોઈએ. આમાં તો નથી લખ્યું. એ ક્યાં છે કયો દાખલો? દાખલો નીચે હતો. ઓકે, હું લખવાનું બોલો તો? આમ આપેલ વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હમણાં લખ્યું ને ખોટું લખ્યું હતું. આમ આપેલ વિકલ સમીકરણ આમાં લખ્યું હતું ને હમણાં, આમાં છે ને અહીંયા થોડુંક ખોટું લખ્યું છે. શૂન્ય ઘાત લખ્યું છે. યસ યસ લખ્યું છે. અરે બરાબર છે, બરાબર છે. મને એમ કે નહીં લખ્યું મેં. ચાલો રેડી છે. આપેલ વિકલ સમીકરણ શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. ચાલો હવે હે મિત્ર આજા કહાં હે? ઓકે અહીં જશે. ડન છે, કઈ વાંધો એને જોવો તો કઈ વાંધો ને. કમ્પ્લેટ છે, કલર અલગ અલગ છે ખાલી, બાકી ઓકે છે. ઓકે ચલ વધી આગળ. ચાલ ડન છે. હાલો મૂકી દઈએ. therefore v plus x dv by dx is equal to x જ રહેશે.
cos y બાય x તો ડાયરેક્ટ v થઈ ગયો, જો સીધો v થઈ ગયો, પ્લસ y એટલે vx sin v, આ y બાય x છે ને, આ y બાય x રેવા દો ને, vx હમણાં કરશું, x ઉડી જશે, બાકી તમને પાછું યાદ નહીં રહે. ચાલો y બરાબર vx sin v cos v x. ચલો કોણ કોણ ઉડે છે બોલો તો? આ x ઉડી ગયો, x બધા ઉડી ગયા, પતી ગયું ને? બોલો હાલો. cos v v sin v, હા તો નો મજા આવી મને. રેડી છે? બરાબર ને? છેદમાં v sin v, કઈ પ્રશ્ન નહીં? કઈ પ્રશ્ન નહીં ને? ચાલો હવે શું કરીએ? ગુણી દઈએ. બોલો હાલે જ આ સ્ટેપ તાર લખાવાનું છે, હું કાંઈ બોલીશ નહીં. X V cos યસ યસ, v minus v square sin v minus v cos. છેદ તો રહેશે ને કે ઉડી જશે? છેદ તો રહેશે. ઓકે ચલો રેડી છે? કોઈ વિડીયો જોવો તો કોણ ગયું? v સ્ક્વેર sin v ગયો અને v cos v ડબલ થઈ ગયું. ડબલ થઈ ગયો ને? લખાવો બીજી વાર હાલો. ટુ v cos v upon v sin v minus cos v. કરીએ વિયોજન. આ જાય ઉપર, આ જાય નીચે, અને પછી વિચારીએ. ચાલો હવે જ અહીંથી સંકલન સ્ટાર્ટ થયું. ચાલો બોલો હાલો. v sin v minus cos v upon v cos v. તું અચળ પદ ત્યાં શું કામ છે? પાછું અહીંયા 1/2 કોમન કાઢવો ને, અહીંયા તો 2 રહેવા દો ને, ત્યાં 2 upon x dx. ओके चलो अब क्या करेंगे? બંને બાજુ સંકલન લઈએ. ચાલો ઇન્ટિગ્રેશન ઓફ, સંકલન લેતા જઈએ અને સંકલન વિચારતા જઈએ કેવી રીતે આનું સંકલન થાય, કેવી રીતે થાય, આનું સંકલન કેવી રીતે થાય. કાંઈ કરાય નહીં, છેદ વિભાજન કરો તો બધું ઉડી જાય. છેદમાં એક જ પદ છે ને, છેદ વિભાજન કરતા જાવ, સંકલન આપતા જાવ. બોલો તો v ઉડી ગયો, sin upon cos ને tan v કહેવાય. cos ઉડી ગયો, આવડી ગયું. લો આ તો હેલું હતું, તું બહાર, બધા આવડે છે, આવડે ને? બોલો tan નું સંકલન, શ્રેય tan નું સંકલન, પ્રિન્સિસ tan નું સંકલન. તેને 11 વાર લખવાનું છે, હું લખું ને એવું. log mod sec, આ કાંઈ 11 વાર જોઈએ મારે. log mod sec x plus c minus log mod v 2 log mod x plus log mod c. બધે લોગ ઉડી જાય, લખાવો તો. સાચું, વેરી ગુડ, ડન છે. ચાલો હવે શું કરીએ ખબર છે? sec v બરાબર cx સ્ક્વેર v. હવે v ની કિંમત મૂકી દો. હાલો sec
વાય બાય એક્સ સી એક્સ સ્ક્વેર વાય બાય એક્સ. આ એક્સ ન ઉડે હો, આ એક્સ ઉડે કારણ કે ઓલો ખૂણાનો એક્સ છે એટલે sec y બાય એક્સ બરાબર સી એક્સ વાય. જો આવું ન હોય તો કોસ ટર્મમાં હોઈ શકે. કોસમાં છે ને શું છે? xy cos by upon x equal to c. હા શું છે ખબર છે? આવું છે જુઓ, એક્સ વાય આ સેક છેદમાં આવે એટલે ઈ કોસ બની જાય એટલે એક્સ વાય કોસ વાય બાય એક્સ બરાબર સી. ચાલે, આપણે કઈ કરવાની જરૂર નથી, આ રેડી છે. ડન છે. જો તો કેમ લાગે છે દાખલાની લંબાઈ? 4 માર્ક ને સુટેબલ છે? આમાં આવતોય નહીં દાખલો, સુટેબલ જ હોય ને. હવે જોવો તો 30% પતી ગયું. ઓકે, બોર્ડમાં પૂછાઈ ગયો છે હો. ચાલો રેડી, વધીએ આગળ. બોલો. એક્સ Minus y x sin by x. પતા તો ચલ ગયા ના. dy by dx થી રાખીશું આપણે. શા માટે? y by x ખૂણાની અંદર આવેલું છે તો ચલો dy હું આપ્યું છે. હા તો dy by dx ઇક્વલ ટુ કરી નાખીએ, x ને છેદમાં જવા દઈએ. બોલો હાલો. મને બધું સમજાઈ ગયું, જોઈ લો. તમને સમજાણું હોય કયો. એક્સ વડે ભાગી બી નાખ્યા, મેં અલગ અલગ કરી નાખ્યા એટલે એકવાર એક્સ ઉડી ગયો ને એકમાં વાય બાય એક્સ થઈ ગયો. વાય બાય એક્સ પ્લસ થઈ ગયો અને આ એક્સ અહીંયા ગયો ઉડી ગયો એટલે માઇનસ ટર્મ આવી ગયો. ડન છે. ચાલો ઓકે, ચાલો આ સરસ મજાનું પદ dy by dx માં લીધું આપણે. ચાલો હવે પછી આ શું આવે? ધારો કે સ્ટોરી તમારે બધી કરી નાખવાની. ડન છે. ઓકે ચાલો વધીએ આગળ. તો અહીંયા લઈ લઈએ, સાઈડમાં લઈ લઈએ. હવે ખબર છે કે અહીંથી કોપી કરવાનું છે. dy by dx is equal to y by x minus sin y by x. હાલો ઓકે, ચાલો શું કરીશું? એ આ છે ને કોપી નથી થતો, આ લખવું જ પડે છે. એક જ વખત આવે છે ને. ડન, લઈ જઈએ. બોલો. વી ઉડી ગયો. વિયોજન. બે બાજુ સંકલન. આવડે? વેરી ગુડ. કોસેક એક્સ નું સંકલન શું થાય? log mod cosec v minus cot v. ડન છે. માઇનસ log mod x પ્લસ log mod c. ચલો log ઉડી જાય બધામાંથી. બોલો ચાલો. cosec minus cot. પતી ગયો, એટલું બહુ છે, ઇનફ છે. પણ આમાં તમે ચેન્જ કરો તો કરાય. કેવો કરાય? 1 sin minus cos sin ને tan x by 2 ને એવું સૂત્ર છે. પાછળ tan x by 2 માં છે કે cosec cot માં છે? cos sin માં છે. ટ્રાય કરીએ આપણે, ટ્રાય કરીએ. થાય તો કરીએ. અને સામે લઈ જવાનું છે. એક સામે લઈ જવાનું છે. ડન છે. ઓકે,
એ આપણે આવડે ને તો કરવાનું, ન આવડે તો નહીં કરવાનું. બાકી આપણો દાખલાનો જવાબ જો અહીંયા ઇનફ છે, આ દાખલાનો જવાબ ઇનફ છે. ઓકે, યાદ આવે તો કરો. ડન છે? ચાલો વધીએ આગળ. છે કેટલાક છે ના બોલ ના બોલો ભાઈ. y dx plus તો આપણે ખબર પડી કે dy by dx રાખવું પડશે. શા માટે? log ની અંદર y by x છે એ ચેન્જ થાય નહીં. અઘરું પડે, થાય ખરા, x by y બી થાય ખરા, માઇનસ ઘાત આગળ જાય. log માં એક એ પ્રાયોરિટી સારી છે કે તમે કરી શકો, બાકી સાઇન કોસ તો ના જ થાય. ઓકે, એટલે આમાં તો તમે બે કરી શકો છો. dy by dx ફાવી ગયું છે આપણને. ઓકે, તો ચલો શું કરીએ, આખાને dy કરી દઈએ, સામે જ લઈ જઈએ. બોલો પ્રશ્ન ઓકે કે કઈ પ્રશ્ન? ઓકે, ચાલો dy by dx શું આવે? ડન છે? લાગે છે તો ડન. ઓકે, ચાલો પછી અહીંથી ધારો કે સ્ટોરી કરી નાખો. ઓકે છે, ચાલો પછી હવે ઓકે, ચાલો dy by dx આવી ગયું. તો ચાલો અહીંયા શું આવે? ધારો કે y by x બરાબર v, y બરાબર vx, dy by dx બરાબર v plus x dv by dx. મૂકીએ કોપી. બોલ ડન છે? x ઉડી ગયો, v આ બાજુ આવી ગયો. લસા લઈએ. બોલો બોલો સાદુરૂપ તો આપીએ. सही ना कि गलत? अभी तो सही लग रहा है, बाद में देखते हैं. चल ओके, चल अब क्या करें? મને કઈ વિચિત્ર લાગે છે, આવું કઈ આવતું નથી. 2 minus log v upon v in bracket log v minus 1. डन છે? dv क्या करे? इंटीग्रेशन कैसे करे? सोचो. सही? 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 चलो अब क्या करें? जो आना बराबर टी धारो ने तो विकल उड़ी गયું. ओके ना? ओके, तो चलो આપણે શું કરીએ, આપણે આવું લખીએ. જો કોઈને પ્રશ્ન? જો બગડો બાર આને આમાં લખ્યો અહીંયા
પણ વિકલન સ્વરૂપે. તો આનું વિકલન શું થાય? 1/v. જો આમાં 1/v દેખાય છે. પતી ગયું, સ્ટોરી પૂરી. અહીંયા પ્રશ્ન છે. બહુ બધું લખવું પડે, પેલા આદેશ જ લેવો પડશે આમાં, બાકી નો થાય. સીધું તમે લખી ના શકો આમાં, આદેશ લેવો પડે, આદેશ લેવો પડે. લઈ ના ખ્યાલ કેમ લેવો પણ મને બરોબર સરખું લાગતું નથી. જોવો ભાઈ, બધા ભેગા રાખ્યા હોત તો શું વાંધો હતો? હે, એક જ આદેશમાં પતી જાત ને. હા, ભેગા રાખ્યા તો શું વાંધો હતો? આ જો પતી જાય બેટા. હજે તો અલગ અલગ બે માં આદેશ લઈશ, એટલે એકમાં યુદ્ધ, એકમાં કઈક ટી લઈશ ને એમાં બીજો કઈક લઈશ, એટલે અલગ અલગ બે આદેશ લેવા પડશે. પછી પાછા બે ને મૂકવાના, પછી વિકલન વિચારવાનું. એ કરતા બે નું ભેગો જ વિચારવું તો એકવાર છે જ ને. ભેગા રાખ્યા, ન મજા આવી. બોલો તો અહીંયા શું છે? કઈ નથી. ઓકે, ચાલ થઈ ગયું. ઓકે, ચાલ હવે શું કરીએ? હવે આવું કરીએ, અહીં log v બરાબર t, therefore 1/v dv by dt બરાબર સહીના સહી. ચલો ઓકે, log v ધારો કે log v -1 ધારો, કઈ ફેર ન પડે. ઓકે, બધું હરખું જ થાય. log v -1 ધારવું છે તો કે કરી દઈએ, ફેર કઈ ન પડે. હાલ તો એવું કરીએ તું કે એમ, બસ. ઓકે, આ તો આવું જ આવ્યું. ચાલ મૂકી હાલો કિંમત. બોલ 2 માઇનસ log v એટલે 1 + t થાય. સહીના 1/v ઉડી ગયો. અહીંયા આવે t dt is equal to થઈ ગયું. રેડી? હવે શું કરીએ બોલો? કઈ નહીં, સંકલન 2 - 1 સહી. સહી t ની કિંમત log v. બોલો તો ક્યાં મૂકવું છે? log of માઇનસ ગાંડા કરી દીધા હો આપણને. ન ઉડે, કશું ઉડે જ નહીં આમાં, કઈ ઉડે જ નહીં. ઉડે અહીંયા જો, અહીંયા log e કરી દઈએ ને તો ઉડે. તો બધા log જ છે, પણ e વાળો કોઈ આન્સર ક્યાં આવતો જ નથી આખા ચેપ્ટરમાં. ઓકે છે, તો નથી કરવું આપણે, છોડો. હવે જ્યાં y v દેખાય ને y x કે વાર્તા પૂરી. હવે આમાં વધારે પડતું ન જવાય. આમાં જવાબ નહીં આવે, મેચ નહીં થાય, પણ આપણે આના જેવો જવાબ છે વિચારીએ.
સહી અહીંયા સંકલન કર્યું ને છેલ્લે પાછું આપણે એટલે C1 માંથી C કરી દીધો ઓકે બસ પૂરું પૂરું સ્ટોરી ખતમ કિતને બજે હાલો હાલો એક દાખલો થઈ જાય છેલ્લો ને હા ચાલો છેલ્લો છેલ્લો હા નવું આવ્યું પેલા ઇન્ટુ જોઈ लो एक बार कंफर्म कर लो सही ना चलो क्लियर क्या करेंगे dx by dy करेंगे पहले तो बोलो dx by dy सीधू कर दो तुम सीखवाड़ो सीधू कर दो तो आવું થાય આવડવું જોઈએ વિચાર થઈ ગયું શું કર્યું મેં સામે ગયો ડીવાય છેદમાં આવ્યો તો ડીવાય છેદમાં આવે ને અહીંયા પણ હા તો પાડતા નથી તમે સહી અને પછી આને ઉલટું કર્યું શા માટે માઇનસ થયો તો કે નહીં એટલે પછી ચતું થઈને આવી ગયું ડન છે સહી છે ઓકે ચાલ અબ ક્યાં કરે ધારો કે વાળું પૂરું કરો ઓકે છે પછી શું કરીએ અને હવે લઈને ઉપાડવાનું છે કા સહી ને ચાલ x by y equal to v x બરાબર dx by dy બરાબર v plus y dv by dy ઓકે છે ચાલ ગોખેલું જૂનું છે મૂકી ન દેતા અહીંયા v plus x dv by dx ઓકે ચાલ તો અહીંયા શું આવે v plus y dv by dy e raised to v सही ना v minus 1 plus e raised to v सही ना ચાલો v આ બાજુ આવે ચાલો બોલો v e raised to v minus e raised to v upon 1 plus e raised to v minus v चलो મૂકી દઈએ બોલો ક્રોસ ગુણાકાર દો હાલો કોઈક તો ઉડી જાય ભાઈ ગયો चलो अब क्या करें हाँ मैं छेद में -10 ત્યાં રહેવા દેવાનું બોલો હાલો हाँ क्या वाई છે ओके रेडी चलो वधी આગળ દર વખતે 1/x આવતો હતો બંને બાજુ સંકલન છેદનું વિકલન સેટ જ છે log mode v log બધા કેન્સલ v ની કિંમત
એક્સ સોરી વાય નો લસા આવે પાછળ હું કહે છે પરફેક્ટ બસ પરફેક્ટ આપણે અહીંયા સુધીનું પરફેક્ટ આજનો દિવસ પૂરો ઓકે